નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 8 વિષય ગુજરાતીમાં આપણે એકમ કસોટી તારીખ 23/12/2023ના રોજ લેવામાં આવનાર છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી શેર અને લાઈક પણ કરી દેજો, જેથી કરી ધોરણ 8ના તમામ પ્રકારના વિડીયો તમને સૌપ્રથમ આપણી ચેનલના માધ્યમથી મળતા રહેશે। તો મિત્રો સૌપ્રથમ આપણે પ્રશ્ન બેંકની સંપૂર્ણ ચર્ચા કરીશું। ખાસ પ્રકરણ નંબર 11 અને 12માંથી તમારે આ પેપર છે આવવાનું છે। પ્રશ્ન મિત્રો 1 છે, તેમાં નીચેના એક એક વાક્યમાં જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે, એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? તો એનો જવાબ આપણે લખી શકીએ કે એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું। બીજું છે, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો। જળજળિયા, તો મિત્રો દીકરીને સાસરે તળાવમાં માની આંખમાં જળજળિયા આવી ગયા। ત્રીજું, આત્મસુધારણનું મોજું કેવું છે તે વૈશાખના વંટોળિયા અને શિયાળાની શરદીના આધારે સમજાવો। તેનો જવાબ લખીશું મિત્રો આવી રીતે કે વૈશાખની બપોરે વંટોળિયું જાગી જાગીને પાછું સૂઈ જાય છે, શિયાળાની સવારે જગતના કોઈ અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણા પર કબજો જમાવે છે, પછી આખો દિવસ રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે। આવી રીતે આત્મસુધારણાનું મોજું પણ વૈશાખના વંટોળિયાની જેમ અને શિયાળાની શરદીની મોજાની જેમ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે। ચોથો પ્રશ્ન છે, સપનો તો જીવોના ધનુષ્યની પણછ જેવા છે, એમ રોલા શા માટે કહે છે? તો મિત્રો એનો જવાબ લખી શકીએ કે જેમ પણછ ખીંચાઈ જશે તો ક્યારેક એ તીર ધાર્યા નિશાન તરફ ઉઠશે, એમ સંકલ્પો રૂપી છોડ પણ ફૂલી ફાલીને મહેકી ઉઠશે। આથી લેખક રોલાના શબ્દો ટાંકીને કહે છે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે। હવે આપણે નીચેના પ્રશ્નના 2 વાક્યમાં ઉત્તર આપવાના હોય તો પાંચમો પ્રશ્ન છે, કેટલાકની શેની ધૂન વળગી છે? આ ધૂનને લેખક કયા દ્રષ્ટાંતથી સમજાવે છે? એના પછી બીજો પ્રશ્ન છે, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા, શા માટે? તો એનો જવાબ મિત્રો આપણે આ રીતે લખી શકીએ કે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી, કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે। સાતમું છે, તમે લીધેલા સંકલ્પોની યાદી બનાવો। તો મિત્રો ક્યારેય ખોટું ના બોલો, વ્યસન ના કરવું, નિયમિત વહેલા ઉઠવું વગેરે વગેરે, એના સિવાય તમે પણ પોતાની રીતે લખી શકો છો તમે જે સંકલ્પ લો છો તે। આઠમું છે, પાઠના નીચેના ફકરા પરથી પ્રશ્નો બનાવવાના છે, તો એનો પણ આ રીતે મિત્રો પ્રશ્ન આપણે લખી શકીએ છીએ। હવે 3-4 વાક્યમાં ઉત્તર આપવાના હોય। લેખકે બેસતા વર્ષે આત્મસુધારણા માટે કયો સંકલ્પ કર્યો, તેમાં એમને કઈ કઈ મુશ્કેલીઓ નડી અને લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કેમ કર્યો, તો તમામ પ્રશ્નોના જવાબ મિત્રો ખાસ તૈયાર કરવાના છે। પ્રશ્ન 2ની વાત કરીશું। એક એક વાક્યમાં ઉત્તર આપવાના હોય તો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ વાક્ય વળાવી આવી કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે, જેને શોધીને લખવાનો છે કે આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો ને તે પગથિયા જ બેસી પડી। તો આપણે આ રીતે લખી શકીએ કે ગૃહ વાપી જોયો વિરહ પડી બેસી પગથિયે। બીજો પ્રશ્ન છે, દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરમાં કેવી સ્થિતિ સર્જાઈ? તો જવાબ જોઈશું। દિવાળીની રજાઓ મિત્રો પૂરી થતાં ઘરનું વાતાવરણ પાછું શાંત થઈ જવાનું હતું। ઘરનું વાતાવરણ આવનાર વિરહની કારણે ભારેખમ થઈ ગયું હતું। ત્રીજું છે, વૃદ્ધજનોના નસીબમાં શું લખાયું હતું અને શા માટે? એનો જવાબ સરસ મજાનો લખી શકીએ કે વૃદ્ધજનોના નસીબમાં સંતોના વિરહ લખાયું હતું, કારણ કે તેમના સંતાનો ધંધાર્થે તેમનાથી દૂર દૂર વસતા હતા। આથી તેમની વૃદ્ધાવસ્થામાં તેમને સંતાનો વગરમાં ઘરમાં એકાંકી જીવન વિતાવવાનું હતું। ચોથો પ્રશ્ન છે, નવઢા ભર્યા એટલે કોણ? મિત્રો નવઢા ભાર્યાઓ એટલે નાના 2 ભાઈઓની નવપરિણીત પત્નીઓ। એના પછી 2 વાક્ય મૂત્ર આપવાના છે કે પાંચમું છે, વૃદ્ધજનોના નસીબમાં શું લખાયું હતું, શા માટે? બરાબર। પછી દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કઈ રીતે કરવામાં આવે છે? મિત્રો દરેકના ઘરે અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે। ખાસ કરીને આપણે આ પ્રશ્નો આ રીતે લખી શકીએ, જેમ કે ઘરની સફાઈ કરવાની હોય, પછી શણગાર સજવાના હોય, રંગોળી બનાવવાની હોય, બાળકો ફટાકડા ફોડે અને નાના મોટા સૌ દિવાળી પર્વમાં નવા કપડાં પહેરીને ઉજવતા હોય છે। સાતમું છે, વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? સરસ મજાનો પ્રશ્ન મિત્રો તમારે અહીંયાથી વાંચી અને પ્રશ્નોનો જવાબ તૈયાર કરી લેવાનો છે। આઠમું છે, ગઈ અડધી વસ્તી એમ કવિ શા માટે ગઈ છે? સરસ મજાનો પ્રશ્ન છે, બરાબર મિત્રો। પછી 3-4 વાક્ય મૂત્ર આપવાનો હોય। બાના હૃદયના સ્નેહનું વર્ણન તમારા શબ્દોમાં કરો। સરસ મજાનો પ્રશ્ન મિત્રો લખી શકાય। હવે આપણે જોઈશું પ્રશ્ન 3 છે, મિજાજ, તો સાચી જોડણી આ રીતે લખી શકાય। પટોળિયું, તો મિત્રો
વંટોળિયો આવી રીતે લખાય છે, ફૂલી ફાલી આ રીતે લખાય, સંકલ્પ આ રીતે લખાય, અને વૈશાખ છે આ રીતે લખાય છે. ધનુષ્ય તો મિત્રો એને આ રીતે લખી શકાય. હવે સમાનાર્થી શબ્દ છે ભાર્યા, તો પત્ની અને વધુ, નવોઢા નવપરણિત અને નવવધુ, સ્મિત તો હાસ્ય અને મલકાટ, જિંદગી તો જીવન, મબલખ તો પુષ્કળ, હરીફાઈ તો સ્પર્ધા. તો મિત્રો સરસ મજાના પ્રશ્નોનો જવાબ આપણે આપી શકીએ આ રીતે. હવે વિરુદ્ધાર્થી શબ્દ છે મિલન તો વિરહ થાય, મંદ તો તીવ્ર, સ્મિત તો રુદન, વ્યવસ્થિત તો અવ્યવસ્થિત, ગાંડો તો ડાયો અને રાત્રે તો દિવસે. તો સરસ મજાના આપણે વિરુદ્ધાર્થી પણ લખ્યા. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય કે વિધવા સ્ત્રીના નામની આગળ લગાડવામાં આવતો શબ્દ, જવાબ લખીશું તો એનો જવાબ થાય છે ગંગા સ્વરૂપ કે ગંગ સ્વમ લખીશું. વિસ્મું છે પ્રિય વચન બોલનારી અને ધીમું ધીમું હસતી અને પ્રિય વચન મંદ સ્મિત વતી કહેવાય. પછી શબ્દ માટે એક શબ્દ હોય તો પોતાની જાતને સુધારવી તે, તો એને મિત્રો આત્મ સુધારણા કહેવાય. દ્રઢ નિશ્ચયવાળું એને દ્રઢ નિશ્ચય કહેવાય. અમરપણાની એટલે કે કદી નહીં કરવાની ખાતરી આપતું લખાણ એને અમરપટો. કસરત કરવામાં શૂરવીર તો વ્યાયામવીર. હવે રૂઢિપ્રયોગ અને અર્થ અને એના પ્રયોગો કરવાના છે. દિશામાં ગાજવું એટલે કે મિત્રો ચારે દિશામાં ખ્યાતિ પામવી. વાક્ય પ્રયોગ થાય અંતે સત્યનો ડંકો દિશામાં ગાજવાનો છે. 26 છે ધૂન વળગવી એટલે કે મનમાં તરંગ આવવો, રડ લાગવી. વાક્ય થાય છે દિગંતને શેરબજારમાં મોટા મોટા સોદા કરીને જલ્દીથી શ્રીમંત થવાની ધૂન વળગી હતી. મિજાજ છટકવો એટલે કે ગુસ્સા પર કાબુ ન રહેવો. વિકાસને 3 લાખની બાઇક લેવી હતી પણ પિતાએ પૈસા દેવાની ના પાડી એટલે મિજાજ છટક્યો. 28 છે અનંતમાં ચાલ્યા જવું એટલે કે અવકાશમાં વિલીન થવું, અહીં દૂર થવું. વાક્ય થાય છે માર્ગ અકસ્માતમાં ઘવાયેલા માતા પિતા અનંતમાં ચાલ્યા ગયા. ગાંડા બનવું એટલે કે મંત્રમુગ્ધ કરવું. વાક્ય થાય છે અણાની ભ્રષ્ટાચાર વિરોધી લડત પ્રજાને ગાંડી બનાવી મૂકી. અને 30 છે પંથે ચડવું યાની કે રસ્તે આગળ વધવું. વાક્ય પ્રયોગ મિત્રો કરી શકાય કે નુકસાનીના આઘાતમાંથી બહાર નીકળેલા પરમ સુખભાઈ ફરી વ્યવસાયના પંથે ચડી ગયા. પ્રશ્ન 4 છે સવિસ્તર ઉત્તર આપવાનો છે. લેખકે બેસતા વર્ષે આત્મસુધારણા માટે કેવો સંકલ્પ લીધો, તેમાં એમને કઈ કઈ મુશ્કેલી પડી. તો મિત્રો સરસ મજાનો પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખી શકીએ છીએ. તો આવી રીતે મિત્રો ખાસ તમારી એકમ કસોટી છે એ પૂછાવાની છે. આ મિત્રો મોડેલ પેપર છે. તમારું પ્રશ્નપત્ર પણ આ રીતે જ આવવાનું છે. તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે. મિત્રો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ન ભૂલતા, અને તમે ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી ધોરણ 8ના તમામ પ્રકારના સ્વાધ્યાયન પોથી ના વિડીયો હોય, એકમ કસોટીના વિડીયો હોય કે પછી મિત્રો કોઈ પણ મોડેલ પેપર હોય, તમામ પ્રકારના વિડીયો મળતા રહે. ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. મને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.